વાવથરાદના પરીક્ષા કેન્દ્રો પર પોલીસની બાજ નજર. જ્યારે માથે પરીક્ષાનું ટેન્શન હોય ત્યારે સુરક્ષા અને વ્યવસ્થાની જવાબદારી તંત્રની બને છે. વાવથરા જિલ્લા પોલીસ વડા ચિંતન તેરૈયાએ આજે જાતે પરીક્ષા કેન્દ્રો પર પહોંચીને વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. તમામ કેન્દ્રો પર પોલીસનો ચુસ્ત પહેરો છે, તો ખાસ કરીને મહિલા પોલીસની હાજરીથી વિદ્યાર્થીનીઓમાં પણ વિશ્વાસ જોવા મળ્યો છે. એસપી તેરૈયાએ માત્ર સુરક્ષાનું નિરીક્ષણ જ નથી કર્યું, પણ વિદ્યાર્થીઓને ટેન્શન ફ્રી રહીને પરીક્ષા આપવા માટે પ્રેરણા પણ આપી છે. પોલીસના આ માનવીય અભિગમને વાલીઓએ પણ બિરદાવ્યો છે. અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાઓ આજથી શરૂ થવા જઈ રહી છે. એ અનુસંધાને શિક્ષણ વિભાગની જે માર્ગદર્શિકા છે એ મુજબ પોલીસ વિભાગ દ્વારા વાવ-થરાદ જિલ્લામાં જે પણ ધોરણ 10 અને ધોરણ 12ના પરીક્ષા કેન્દ્રો છે એમાં તમામ કેન્દ્રો ઉપર ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થાઓનું આયોજન કરેલું છે. સૌપ્રથમ વાત કરીએ તો જે પાલા કેન્દ્રોથી જે સ્ટ્રોંગ રૂમ એટલે કે ઝોનલ કેન્દ્રો સુધી જે પ્રશ્નપત્રો અને ઉત્તરવહીઓ લાવવા લઈ જવા માટેની ગાર્ડની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. આ ઉપરાંત ઝોનલ કચેરીઓ કે જ્યાં ઉત્તરવહીઓ અને પ્રશ્નપત્રો સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવનાર છે, આ તમામ જગ્યાએ હથિયારધારી પોલીસ ગાર્ડની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. અને ત્રીજો અને સૌથી અગત્યનો સ્તરમાં કે જે પરીક્ષા કેન્દ્રો છે, આ પરીક્ષા કેન્દ્રો ઉપર જે શિક્ષણ વિભાગની માર્ગદર્શિકા છે એ મુજબ મહિલા અને પુરુષ પોલીસ કર્મચારીઓ, આ ઉપરાંત જે સંવેદનશીલ વિસ્તારો છે, સંવેદનશીલ કેન્દ્રો છે, ત્યાં આગળ વિશેષ તકેદારી માટે એડિશનલ પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવેલો છે. આ ઉપરાંત તમામ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં જ્યાં પરીક્ષા કેન્દ્રો આવેલા છે એ તમામ જગ્યાએ થાણા અધિકારીઓની રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ ટીમો પણ બંદોબસ્ત માટે તૈનાત કરવામાં આવી છે.